જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. આપણે કોઈ પણ આખા દિવસમાં એક પ્રસંગ એવો બન્યો કે આપણને જ્ઞાન હાજર થઈ ગયું, પછી બીજે દિવસે એની જાતે જે પ્રસંગ યાદ આવે ને પછી બુદ્ધિ છૂતાછૂત કરે ને દોષ દેખવાને ચાલુ થઈ જાય. આવું બહુ વારંવાર થયા કરે છે. એમ તો કયા કારણથી? એટલે ફરી પાછું જોવાનું આપણે. જેમ પ્રસંગ ઊભો થયો, જ્ઞાન ગોઠવ્યું બધું, એ પડ ગયું, બીજું પડ આવ્યું, ત્યારે ફરીથી પાછું તે વખતે પાછું જ્ઞાન હાજર ના રહ્યું અને બુદ્ધિ ચડી બેઠી. તો પછી પાછું ફરીથી બધું એનાલિસિસ કરવાનું કે ભાઈ ક્યાં ચૂક્યા, ફરીથી શુદ્ધાત્મા જુઓ, નિર્દોષ જુઓ, ફરી લઈ આવવાનું બધું જ્ઞાન. બીજું પડ જશે, પછી ત્રીજું પડ જશે. આ તો એવા તો 25 પડ હોય તો 25 વખત થશે. 25 વખત યાદ આવ્યા કરે. અરે આવશે જ ને. બીજું કામ એ શું છે આપણે ધોવાનું? કારણ આ જ બુદ્ધિ એ તો કેવું છે કે એક હાથથી આપણે છોડી દીધું, પણ બીજા 7 હાથથી તો પકડી રાખ્યું હોય ને પાછું. માતાજીને કેટલા બધા હાથ હોય, છોડે કે એક? એવું છે. એટલે મુશ્કેલી ત્યાં છે. આમાં ફરી આ જ ઉપાય છે. એટલે આમાં 2 જાતના ઉપાય છે. એક તો કે ને કે પ્રતિક્રમણ કરો, માફી માગ્યા કરો, માફી માગ્યા કરો, પછી એનાલિસિસ કરો. જ્યાં સુધી મૂળમાંથી દોષ નહીં જાય ત્યાં સુધી એ રિપીટેશન વારંવાર થયા જ કરશે. અને એક વસ્તુ 100 વાતની એક વાત પર આવી જ જવાનું કે કોણ ભોગવે છે અત્યારે? આપણે. આપણા લીધે એ ભોગવે એ પછીની વાત છે, પણ આપણે તો ભોગવીએ જ છે ને. એ તો આપણા લીધે એ લોકો ભોગવે તો ખરા જ ને. એ લોકોની ભૂલ નહીં ગણવાની. એ લોકો જ ભોગવે છે. આમ દેખાય ખરો બધા ભોગવે છે, તો આપણે લીધે ભોગવે છે. એટલે આપણી મૂળ ભૂલ પકડવાની. અને શું ભૂલ? તો કે અમુક હોય બધા જાત જાતના અહંકાર હોય, આગ્રહ હોય, પછી આપણે બહુ શબ્દો કેવું નહીં, ધાર્યું કરવાનું હોય. એને આમ કરવું જ જોઈએ, છોકરાએ આમ જ રહેવું જોઈએ, બાપાએ આમ જ કરવું જોઈએ, ઘરના મહારાણી આપણે જ, એટલે ધાર્યું કરવું નથી, પ્રજાએ આમ જ ચાલવું જોઈએ. ઓર્ડર હોય ને, અને ઓર્ડર પ્રમાણે ના થાય એટલે પછી પેલું ત્રિપુષ્ટિ વાસુદેવે નહીં કાનમાં શીશું રેડી દીધેલું. આપણે તો બીજું રેડીએ નહીં, પણ વાણીથી તો ગોળીબાર બહુ કરી નાખીએ, ધમા ચકડી કરી નાખીએ, પછાડી નાખીએ બધું. આપણા કાંઈ મોક્ષના લક્ષણ છે? છૂટવું છે આપણે, કે પછી આ તોફાન કરીને અહંકારને સંસારનું બધું જે પ્રિય છે એ જ ભોગવડાવવું છે અહંકારે? ના, છૂટવું છે. છૂટવાના લક્ષણો જુદી જાતના હોય કે કોઈને દુઃખ ના થાય એ તો પાયામાં હોય, કોઈ જોડે ભેદ પાડવાનું ના થાય એ તો પાયામાં હોય. એ જુદા છે આમ ગણીએ છીએ એ જ મોટી ભૂલ છે. કે હું કહું છું ને કરતો નથી, એ જ મોટી જુદાપણું ભાન લાગ્યું, એ જ મોટી ભૂલ છે. તે વખતે એવું ના થાય, પછી પાછળથી બધું ચાલુ જ થઈ જાય. હા, વાંધો ને. પાછળથી એટલે પણ જ્ઞાન ચાલુ થાય કે બુદ્ધિ ચાલુ થાય? ના, બુદ્ધિ. એટલે વધારે એમાં રોગ છે હજુ આપણે. એટલે બીજું કશું નહીં, આપણે ફરી ધો કર્યા કરો. પણ છે હવે એ છે એનું શું કરશો? આ બુદ્ધિ એડવાન્સ થયેલી છે બધી. કેવી રીતે એને સીધો કરવો એ બધું આમ હાજર થઈ જાય. અહીં નસ દબાવો એટલે આ કૂદશે હમણાં અહીંયા, બધું આવડે આપણને. એનાથી આપણું એટલે આપણે પસ્તાવા લયા જ કરવાના કે અરે આ બહુ ખોટું થઈ ગયું, આવું ના કરવું જોઈએ, માફી માગું છું. સમજાય ને? હજી થોડું વધારે કોને? એટલે જુદું આપણે પછી જો તમે વાત તો બતાડી જ છે ને, એ આખો ટ્રેક પકડો કે ભાઈ આવી વાણી કેમ આખી નીકળી, કે એની પાછળ દાન જ શું છે, કે ભાઈ આવું સીધું કેવું છે, ખરેખર જોઈએ છે કે બીજું કંઈ જોઈએ છે, એની લિસ્ટ બનાવો. એક વાક્યની પાછળ બે હોય છે દાનતો.
એને એમ લાગે કે આવું જોઈએ છે ને આપણને હોય કે આવું આવું કરવું છે માટે આવું બોલો, તો એ લખો, એનું લિસ્ટ બનાવો કે આ વાંકી વાણી નીકળી કયા આધારે, એમાં ઉઘાડી દાનત કઈ છે ને ગુપ્ત દાનત કઈ છે, 2 લિસ્ટ બનાવો. પછી એની માટે શા માટે આવું કરવું છે, આપણે શું ભોગવવાનો મોહ છે બીજું લિસ્ટ બનાવો. શું જોઈએ છે લખો. લખાય કે ના લખાય? પછી એની પર પછી એક બાજુ આપણે નિશ્ચય કરીએ હું શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી. પછી આ શું જોઈએ છે આપણને, અને એમાં શું ફાયદો થઈ ગયો, એ લોકોએ આપણા કયા પ્રમાણે ઉદ્દેશ કરીએ એમાં આપણે શું સુખી થઈ ગયા? કંઈ નહીં. એટલે આપણે એની પર જાઓ કે આ શું તોફાન માંડ્યું છે, એક આટલો રોફ જ મારવો છે આપણે, અને આપણી અધોગતિ વરવી છે આપણે, શું તોફાન માંડ્યું છે? આપણને એવું લાગે કે હું કહું છું ને એ જ બરોબર છે, એ અંદર જતું જ નથી, હું સાચી છું એવું થયા કરે. આપણે અમે શું સાચી છો, શું જો બીજાને દુઃખ થાય એ સાચું કહેવાય? ના કહેવાય, એ ખબર છે. આપણે એવું ધીમે ધીમે સિદ્ધાંત નક્કી રાખો કે સાચીનો અર્થ અને સાચી અને ખોટી એ રિલેટિવ સત્ય છે. એમાં કઈ વસ્તુ ઉપર બેસી રહેશો? બે બુદ્ધિનું બીજુંનું ઉત્પાદન છે. એટલે આ અહંકારને અને બુદ્ધિ આ સાચીનું રક્ષણ કરાવડાવે છે. એને હું સાચું છું બોલો, તમે કબૂલ કરો, માફી માગો. આમ પાછું આમ કમાન્ડરની જેમ જાણે બીજા બિચારા આખું કમાઈને તમે લાવતા હશો ઘરમાં. કેમ નહીં? તો ઘરમાં કરો છો શું એ કહો ને. મોટો મહારાણીની જેમ મને બધી પ્રજાને કચડ કચડ કરવાનો. એટલે આપણે આ કેટલું બધું કોઈ આ પાયાની જ ભૂલ છે કે ભાઈ કોઈને દુઃખ થાય તો પછી હું સાચી છું એ ફેંકી જ દેવું પડે. દાદા કહે છે ગમે તેવી કિંમતી વસ્તુ હોય પણ બીજાને દુઃખ આપો એ કિંમતી વસ્તુની કોઈ કિંમત રહી જ નહીં. સત્યને જો બીજાને દુઃખ આપો છો એ મહા અસત્ય છે. સાચી છું કયા આધારે, કોણ સાચી છો? એટલે તમે ખરેખર લીના છો કે ખરેખર શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા. તો પછી કોને સાચી ઠરવા જાઓ છો? પાયામાં જ ભૂલ છે, આખો સડો કહેવાય તો મોટો. એટલે આ આપણી પકડોને છોડો, આપણી માન્યતાની પકડો, આપણા વ્યવહારની પકડો, આગ્રહની અહંકારની આગ્રહની પકડો બધી. આપણે એમ વિચારીએ કે આપણા કયા પ્રમાણ નથી કરવું, પણ તો એ બોલ્યા વગર રહે જ નહીં. આપણે નથી કરાવવું તો અંદર એવું હોય કે નથી જ કરવું, પણ તો એ વાણી તો એની કંઈક ને કંઈક રીતે બોલી જ નાખે. એમ આપણને ખબર પડે પાછળ કે આ તારું બોલી જ કાઢ્યું, એમ તારે કરવું જ છે. ફેરવી નાખવાનું કે તમને મેં કહ્યું તો આમ કરો, એ ચોકડી મૂકી દેજો, તમને ઠીક લાગે એમ કરજો, સોરી, પાછા ફરી જાઓ. એક વખત વાળી તો જુઓ, બધી પ્રકૃતિનો જોર તૂટી જશે. નહીં તો પછી પસ્તાવા કર્યા કરો, માફી માગ્યા કરો. કારણ એટલા બધા ગુણાકાર કરેલા છે કે એ આમ કરશે તું આમ કરીશ, આમ કરશે તું આમ કરીશ, આમ કરશે તું આમ કરીશ. એટલી બધી રીતે કબજામાં રાખવા માટે બધી રીતે ગોઠવી રાખેલું છે. અને એ બધી એમાંથી હવે જામી ગયેલો માલ નીકળ્યા જ કરે છે. પણ એ ગોઠવણી તોડવી કઈ રીતે? એટલે આ જ વિરોધ કરતા કરતા તૂટશે એક દાડો. ખૂબ પસ્તાવા લો અને એક ધ્યેય રાખો. આપણે 2-3 વસ્તુ કહી જ ને, મોક્ષ સિવાય કંઈ જોઈતું જ નથી, મોક્ષે જવું છે, એક શુદ્ધાત્મા અનુભવ સિવાય કંઈ જોઈતું નથી, અને આ ધાર્યું કરવું જ નથી, સામાન દુઃખ આપવું જ નથી. એ ત્રીજો ભાગ. દુઃખ અપાય છે ને આપણે જે કંઈ પણ પકડીએ એમાં દુઃખ થાય છે સામાન્ય દુઃખ, એ ખબર પડે તે ઘડી આપણને ખબર પડે છે. બસ તો પછી આટલું એક તો પકડી ભાઈ દુઃખ આપીને મારે કોઈ રસ્તો કરવો જ નથી, ત્યાં તે હથિયાર મૂકી જ દેવા પડે. એટલે આપણે દુઃખ નથી આપવું એટલે પછી એ સામેવાળા જેમ કે એમ જ પ્રમાણે આપણે વાંધો શું છે? કરી લેવાનું. વાંધો શું છે? હા તો મોટો રોગ છે ને, એ સામેવાળો કે મારે એક્સેપ્ટ કરવું પડે. ઉપરથી આસમાન નીચે આવે પણ એ નહીં બની શકે ઘરમાં. ના એટલે એવું થાય ખરું કે કરવું છે, કોઈ વાર થાય, કોઈ વાર પકડાઈ જાય, એટલે એના પર ચાલુ તો છે જ, પણ હજી જે જોઈએ ને એવું નથી આવતું, આગળ વધાતું નથી. એટલે બીજું કહે ને કે થોડુંક કરો કલાક સામાયિક. એક ભૂલ પકડાઈને તો કેળો નહીં મૂકવાનો, 3 દાડા સુધી વડ કરવાની. શરમ નથી આવતી? તોફાન માંડ્યું છે, શું તોફાન માંડ્યું છે, શું બાંધી જવું છે?
અને તને ધાર્યું કરાવું તો આવતી ભાઈ એવા ધણી મળશે તને, તું ઉઠ કહીશ ઉઠશે, બેસ કહીશ બેસશે, બધી રીતે તારા કયા કયા ગ્રંથ મળશે અને તારું પછી કલ્યાણ થઈ જશે સંસારમાં રહેવા માટે. હવે કોઈ નથી જોઈતું. શું કોઈ નથી જોઈતું? બધું જોઈએ જ છે, બધું પાકે પાયે. ના દીપકભાઈ, હવે છૂટવું જ છે. ના, એ છૂટવાના લક્ષણો હોય જુદા. આ તો બધું બોલવાનું જુદું, હાથી દાંત હોય ને બે જાતના હોય, દેખાડવાનું જુદા ને ચાવવાનું જુદા. એવા બે લક્ષણો ચાલુ જ હોય. બહાર તો મોક્ષ સિવાય કાંઈ જોઈતું નથી, સંસારમાં કાં સુખ છે કાંઈ જોઈતું જ નથી મારે. ઘરે આવે એટલે કેમ સમજતા નથી, છોકરાને કચડે, ધણીને દુઃખ આપે ને સાસુમાં તો ઘરમાં પગ જ ના મૂકી શકે, કારણ કે આ હમણાં ફરકી જશે મને માતાજી. કેવો મેં તાપ દેખાડ્યો કે કોઈ બેસી જ ના શકે. ને આ લોકો ક્યાં જાય બિચારા, ખેલે બાંધેલા. એટલે આપણી જાતો પર પસ્તાવા લેવા જોઈએ કે આ કેવી મેં ભૂલ કરી, કેવો મોહ છે મારો, કેવી મારી આ રોગ છે મારો. ખૂબ પસ્તાવો લે કર્યા કરવાનો. જ્યારે મેં પાછું ફરાય ત્યારે પાછું વાળી લેવાનું કે છે તમને દુઃખ આપ્યું, માફી માગું છું. અને હું કહું ને તોય માનશો નહીં, તમને યોગ્ય લાગે એ જ કરજો. શું ભલે હું કૂદાકૂદ કરું, રડારડ કરું, ધ્રુસકે રડું ને તોય તમે સમજવા ખોટા આંસુ છે, સાચું નથી હોતું મારું. સાચું કહી દેવાનું બધું. જ્યારે નોર્મલ હોય ને ત્યારે કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. શું કહે છે રીમાબેન? ના કહેવાય? તમારે તો એવું થાય ને. તમે શું કરો એ કહો તો ખરા. આવા સોલ્યુશન તમારે આપવા જોઈએ ખરે, અનુભવી લોકોએ. શું કરો તમે? હે એવું જોઈ તો શું સોલ્યુશન આપે? ના પણ તમે કંઈક પાછા તો ફરતા હશો ને આટલા વર્ષ પછી? જ્ઞાન એડજસ્ટ કરી લે. કયું જ્ઞાન અને એડજસ્ટ? પછી સ્વીકારી લેવાનું કે છે એ બરાબર જ છે. પણ કયું જ્ઞાન એડજસ્ટ કરો? શુદ્ધાત્મા જોઈએ, એને નિર્દોષ નથી જોવાના, અને કરતા છે જ નહીં. આવું લોચા એ જો શીખી જશે ને તો આપણી ઉપાધિ વધી જશે. હા, એમને નિર્દોષ નથી જોવાના, એમને નિર્દોષ જોવાના છે એવું રાખજો. શું શબ્દ કોઈ વખત શું ચા બરોબર પીધી ના હોય તો આવું આખો નીકળી જાય. હા બરોબર. પછી એટલે સ્વીકારી જ લેવાનું આખા દિવસમાં જે કે નહીં બધું જ. તો એમનો રોગ વધી ના જાય પછી? એ જાણે. આપણે તો અરે આપણે કેટલું કાળજી રાખવી પડે. ઘરના માણસોનો રોગ વધી જાય તો પછી એટલે તો બેનો બિચારી ધાર્યા પ્રમાણે ચાલવા નથી દેતી. એનો રોગ વધી જાય એનું કલ્યાણ થવા માટે. જો પેલી ફેમિલીએ કેવું સરસ કીધું, તું જો આટલું કર, હવે આ કર, હવે આ કર. જો તને ગરમ પાણી નવડાવી દીધો કે નહીં, તારે મારો ઉપકાર માનવો જોઈએ. હું કહું એ પ્રમાણે કરે તો ઘરમાં કેટલું બધું જ કામ થાય છે કે નથી થતું. કેટલો સહેલો રસ્તો કરી આપે બિચારીએ. કેટલો સહેલો રસ્તો છે ને, ખાટલેથી બેઠા બેઠા બધું કામ થઈ જાય. બોલો. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.